હેલો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના આ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 આગળ ચલાવીએ. વિદ્યુત ડાયપોલ સમજાવો. આ વિદ્યુત ડાયપોલ એ આપણા માટે ખૂબ જ અગત્યની થિયરી છે અને વિદ્યુત ડાયપોલ ઉપરથી આપણે બે મોસ્ટ આઈએમપી થિયરી ભણવાના છીએ. તો શરૂઆત કરીએ કે વિદ્યુત ડાયપોલ શું છે. તો વિદ્યુત ડાયપોલ એક પ્રકારનું તંત્ર છે કે જે તંત્રમાં બે વિદ્યુત ભાર કોઈ ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય, આવા તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. જેની વ્યાખ્યા આપણે શરૂઆત કરીએ કે એકબીજાથી પરિમિત અંતરે, પરિમિત એટલે કે માપી શકાય તેવા અંતરે રહેલા બે વિજાતીય અને સમાન મૂલ્યોના, વિજાતીય એટલે કે બંને એકબીજાથી કેવા હશે, અલગ ગુણધર્મ ધરાવતા હશે. એટલે એક ધન અને એક ઋણ. વિજાતીયનો મતલબ યાદ રાખજો, એક ઋણ હશે અને એક ધન હશે. એટલે એક ધન અને એક ઋણ પરંતુ સમાન મૂલ્યના વિદ્યુત ભારોની જોડ ને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. અહીંયા મેં આકૃતિમાં દર્શાવ્યું છે કે ધારો કે એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય અને એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય. બંને વિદ્યુત ભારોને કોઈ ચોક્કસ અંતરે એટલે કે ચોક્કસ પરિમિત અંતરે ગોઠવી દેવામાં આવે તો તેનાથી ડાયપોલ મળે છે. હવે આ ચોક્કસ અંતરને આપણે 2a વડે ધારેલું છે. 2a આપણે સરળતા ખાતર ધારેલું છે. કોઈ અંતર હોય એનું ડબલ કરવાનું નથી. જેટલું અંતર બે ડાયપોલ વચ્ચે હશે એ જ અંતરને આપણે 2a અંતર વડે ધારી લઈશું. તો બે વિદ્યુત ભાર ધારો કે અહીંયા આપેલા છે. બે વિદ્યુત ભાર પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તેમની વચ્ચેનું અંતર જે છે આપણે 2a જેટલું લઈએ છીએ. આ તંત્રને આપણે ડાયપોલ કહીશું. હવે ડાયપોલની જે દિશા છે, ડાયપોલ કારણ કે એની જે આપણે મોમેન્ટ લેવાના છીએ, ડાયપોલ મોમેન્ટ છે એ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તો એની દિશા પણ હશે. તો ડાયપોલની દિશા જે છે એ કેવી લેવામાં આવે છે? ઋણથી ધન લેવામાં આવે છે. જનરલી આપણે વિદ્યુત ભારની, વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ લીધેલી છે. કેવી? ધનથી ઋણ લીધેલી છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા આપણે ધનથી ઋણ લીધેલી છે, પરંતુ ડાયપોલ મોમેન્ટની દિશા આપણે ઋણથી ધન વચ્ચે લેવાની છે, એટલે કે ઋણથી ધન લેવાની છે. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા કેવી હશે? તો કે ઋણથી ધન હશે. આ ડાયપોલ મોમેન્ટને કેવી રીતે માપીશું? તો બે વિદ્યુત ભારમાંથી કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય, પરંતુ બંને વિદ્યુત ભાર સમાન મૂલ્યના છે એટલે કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય લઈ શકો તમે. તો ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર Q ગુણ્યા 2a સદિશ, એ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. જો મૂલ્ય સ્વરૂપમાં મારે લખવું હોય, આ સદિશ સ્વરૂપમાં લખ્યું છે, જો મૂલ્ય સ્વરૂપમાં લખવું હોય તો P બરાબર Q ઇન્ટુ 2a. તો હવે સદિશ રાશિ છે તો એનો એકમ પણ હશે. તો એકમ આપણે લઈ લઈએ. તો એકમ છે Qનો એકમ છે કુલમ અને અંતરનો એકમ છે મીટર. એટલે કે આનો એકમ હશે કુલમ ઇન્ટુ મીટર. તો આનો એકમ આપણને મળશે કુલમ ઇન્ટુ મીટર. જ્યારે પારિમાણિક સૂત્ર આપણને મળશે m0 L1 T-1, m0 L1 T1 A1. આ ખાસ યાદ રાખજો, જે પણ એકમ તમે બનાવો છો એ દરેક એકમનું પારિમાણિક સૂત્ર મળશે. ફક્ત પૂરક ભૌતિક રાશિનો જ પારિમાણિક સૂત્ર આપણને મળતા નથી, આપણને ખ્યાલ છે. તો આપણે અહીંયા જોઈએ તો કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેવો થાય? તો કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય. કેમ શૂન્ય થાય? તો કે આપણને ખબર છે કે ભાઈ એક વિદ્યુતભાર માઇનસ ક્યુ છે, બીજો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે. તો બંનેનો સરવાળો કરતાં માઇનસ પ્લસ બંને એકબીજાની અસર નાબૂદ કરે તો ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેવો થશે? શૂન્ય થશે. તો ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય છે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી, કારણ કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પોતાની એક પ્રોપર્ટી છે, ગુણધર્મ છે, એટલે એ વિદ્યુત ભાર શૂન્ય થતો નથી. આપણે હવે ચર્ચા કરવાની છે બહુ મહત્ત્વની થિયરીની, કે જે તમને પરીક્ષામાં પૂછી શકાય છે. આ થિયરી તમારે ખાસ યાદ રાખવાની છે. જો આ એક થિયરી આવડશે તો એના પછીની થિયરી પણ તમને આવડશે. થિયરીનું નામ છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કરો.
એકદમ સહેલી થિયરી છે, ફક્ત ખાલી સમજવાની જરૂર છે. એકદમ સહેલી થિયરી કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કરો. તો ધારો કે આપણે પહેલાં આકૃતિને સમજીએ. આકૃતિ શું કહેવા માગે છે? તો આપણે શરૂઆત કરીએ આકૃતિની. આકૃતિમાં અહીંયા મેં એક ડાયપોલ લીધેલો છે. જે ડાયપોલમાં બે વિદ્યુત ભાર છે. એક વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર, એક વિદ્યુત ભાર છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર. હવે ત્યાંથી પ્લસ ક્યુથી કોઈ ડાબી બાજુએ મેં અહીંયા કોઈ પી બિંદુ લીધેલું છે. તો આખા ડાયપોલ વડે એટલે કે આ તંત્ર વડે પી બિંદુ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ મારે શોધવું છે. તો બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો આપણે 2a જેટલું નક્કી કરેલું જ છે. એનું મધ્ય બિંદુ છે અને આપણે ઉદ્ગમ બિંદુ તરીકે લઈએ તો બંને બાજુ એટલે કે ઉદ્ગમ બિંદુથી એક વિદ્યુત ભારનું અંતર કેટલું થશે? એ જેટલું થશે. તો હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર કેટલું થાય? તો પ્લસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર તો આપણે કેટલું લઈશું? તો કે ધારો કે સમજો ખાસ, ધારો કે ઉદ્ગમ બિંદુથી એટલે કે આ ઉદ્ગમ બિંદુથી બિંદુ પી સુધીનું અંતર આપણે આર જેટલું ધારી લીધું છે. હવે આર જેટલું ધારી લીધું છે તો આર આખા આરમાંથી હું આટલું અંતર બાદ કરીશ એટલે કે અહીંથી અહીં સુધીનું અંતર મને મળશે. તો અહીં પ્લસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું અંતર કેટલું થશે? તો કે આર માઇનસ એ જેટલું થશે. જ્યારે માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પી સુધીનું અંતર કેટલું થશે? તો કે આખું આર વત્તા એ એટલે કે આર પ્લસ એ જેટલું આપણને જોવા મળશે. હવે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે? જો તમે આ આકૃતિમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની જગ્યા બદલી તો છેલ્લે સૂત્ર તો એ જ આવવાનું છે, પણ અહીંયા ગણતરીમાં ચેન્જીસ આવશે. એટલે ખાસ યાદ રાખજો, જે તમે યાદ રાખો એ કોઈ એક આકૃતિ યાદ રાખજો. પ્લસ ક્યુ અહીંયા યાદ હોય તો અહીંયા, માઇનસ ક્યુ અહીંયા યાદ હોય તો અહીંયા. એને ઉલટફેર કરવાની જરૂર નથી. કન્ફ્યુઝનમાં મુકાશો તો થિયરીમાં કોઈ પ્રોબ્લેમ થશે, માર્ક્સ કપાશે. ઓકે, ચલો આપણે અહીંયા આગળ થિયરી સ્ટાર્ટ કરીએ. આ થિયરી એકચ્યુઅલી એક્ઝેક્ટ આ રીતે લખી દેવાની છે બોર્ડમાં જો પૂછાય તો. આ થિયરી પણ તમે નોટબુકમાં તૈયાર રાખજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલના કેન્દ્રથી એટલે કે ડાયપોલનું કેન્દ્ર આપણે જે લીધું છે, ડાયપોલના કેન્દ્રથી આર જેટલા અંતરે પ્લસ ક્યુ વિદ્યુત ભારની ડાબી તરફ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ બધી વિગત તમારે બીજી લખવી હોય તો તમે લખી શકો છો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2a જેટલું છે. પ્લસ ક્યુ વિદ્યુત ભારથી બિંદુ પી વચ્ચેનું અંતર છે આર માઇનસ એ જેટલું છે. માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પી સુધીનું અંતર આર પ્લસ એ જેટલું છે. આ બધું આપણે વિગતો લખી શકાય છે અને લખો તો વધુ સારું. માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે હવે આપણે અહીંયાથી લઈએ માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે જ E બરાબર કે એટલે 1/4πε0, E બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આપણે માઇનસ ક્યુ વિદ્યુત ભારના લીધે લઈએ છીએ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો આપણે લઈએ છીએ E સદિશ માઇનસ ક્યુ બરાબર માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એનો સ્ક્વેર. કેમ? તો કે ભાઈ આ જે અંતર છે એ અંતર કઈ બાજુ કેટલું છે? તો આખું અંતર છે આર પ્લસ એ જેટલું. માઇનસ કેમ આવ્યું? તો માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એટલા માટે. તો આના દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ કઈ તરફ હશે? તો આપણને ખ્યાલ છે કે માઇનસ ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોય છે. એટલે કે અહીંયાથી તમને અંદરની તરફ એટલે કે જમણી બાજુ એટલે કે આ દિશામાં આ જે તીર દર્શાવ્યું છે એ દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર હશે. જ્યારે હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે આપણે લઈએ તો પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે પી બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો E પ્લસ ક્યુ સદિશ બરાબર કે ક્યુ અપોન આર માઇનસ એનો સ્ક્વેર પી કેરેટ બરાબર ડાબી તરફ, કારણ કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે કે ડાબી તરફ જશે. અને પી કેરેટ એ શું છે? તો પી કેરેટ એ ડાયપોલની અક્ષ પરનો એકમ સદિશ છે. પી કેરેટ એ ડાયપોલની અક્ષ પરનો એકમ સદિશ છે. હવે મારે ડાયપોલના લીધે પી બિંદુ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ હું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરીશ? તો એ વિદ્યુત ક્ષેત્રનો આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. અહીંયા મેં આખું સિમ્પ્લિફાય કરીને આપ્યું છે.
ટેક્સ્ટ બુકમાં આખી સમજૂતી નથી, ટેક્સ્ટ બુકમાં આખી સાબિતી પણ નથી, એટલે ખાસ આ સાબિતીને ધ્યાનમાં રાખજો. તો જોઈએ તો કે પી બિંદુ પર કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો ઈ સદિશ બરાબર ઈ પ્લસ ક્યુ સદિશ પ્લસ ઈ માઇનસ ક્યુ સદિશ. બંનેની આપણે કિંમત મૂકી દઈએ તો માઇનસ ક્યુ છે આગળ આવશે, તો અહીંયા માઇનસ થઈ જશે. આમાંથી કે ક્યુ કોમન લઈ લઈએ તો કે ક્યુ બાર કૌંસમાં 1/r માઇનસ એનો સ્ક્વેર માઇનસ 1/r પ્લસ એનો સ્ક્વેર પી કેરેટ થશે. હવે આપણે એનો લસા લઈએ, આ બંનેનો લસા લઈએ તો બંનેનો ગુણાકાર, જ્યાં બેમાંથી જ ખૂટતું હોય ઉપર મૂકી દો. અહીંયા માઇનસ છે, પ્લસ ખૂટે છે તો અહીંયા પ્લસ વાળું મૂકી દો, માઇનસ નિશાની વચ્ચે. અહીંયા પ્લસ છે તો માઇનસ વાળું ખૂટે છે તો આર માઇનસ એ સ્ક્વેર મૂકી દો. તો તમારું સ્ટેપ થશે કે ક્યુ કૌંસમાં આર પ્લસ એનો હોલ સ્ક્વેર માઇનસ આર માઇનસ એનો હોલ સ્ક્વેર છેદમાં આર માઇનસ એનો હોલ સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ એનો સ્ક્વેર પી કેરેટ. હવે આપણી પાસે અહીંયા એનું વિસ્તરણ છે, આપણને ખબર છે એ પ્લસ બીનો હોલ સ્ક્વેરનું વિસ્તરણ શું થાય એ આપણને ખ્યાલ જ છે, તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો. તો આપણે એ જ સૂત્ર અહીંયા વાપરવાનું છે કે એ પ્લસ આર પ્લસ એનો હોલ સ્ક્વેરનું સૂત્ર થશે, વિસ્તરણ થશે આર સ્ક્વેર પ્લસ 2r a પ્લસ એ સ્ક્વેર માઇનસ આ માઇનસ છે, આનું જે વિસ્તરણ થશે એમાં માઇનસ નિશાની અંદર લઈ જશો એટલે બધી જ નિશાનીઓ બદલાઈ જશે. તો આર સ્ક્વેર પ્લસ 2r a માઇનસ એ સ્ક્વેર અપોન આ જે છે કયું સૂત્ર વાપરીશું તો કે એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ફરીથી એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર વાળા સૂત્રો પરથી આને આપણે આ રીતે લખીશું આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રેઝ ટુ 2. અહીંયા આવશે પી કેરેટ. હવે અહીંયા બધું કેન્સલ આઉટ થઈ જાય તો 2 ઇન્ટુ 2 પ્લસ 2 4 4r a અહીંયા વધ્યું. એનું સિમ્પ્લિફિકેશન કરો, સિમ્પ્લિફિકેશન કરો એમાં ક્યુને આપણે અંદર લઈ ગયા અને 4ના 2 ભાગ પાડ્યા. કેવી રીતે પાડ્યા તો 2a બરાબર 2 ઇન્ટુ 2a થાય અને એની સાથે ક્યુ, તો આપણને ખબર છે ક્યુ ઇન્ટુ 2a બરાબર શું થશે ડાયપોલ મોમેન્ટ. તો કે બરાબર કે ઇન્ટુ 2 પાઈ આર અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર પી કેરેટ. તો આપણને અહીંયા સૂત્ર મળી ગયું. આ સૂત્ર પણ આપણા માટે સાચું છે, પરંતુ આપણે એક વસ્તુ યાદ રાખીશું કે ડાયપોલ જે બને છે એ ડાયપોલમાં બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ખૂબ જ સૂક્ષ્મ હોય છે, કારણ કે આપણે ડાયપોલને પરફેક્ટલી જોઈ શકતા નથી, ખૂબ જ સૂક્ષ્મ હોય છે. તો એના કારણે આપણે એવું લઈશું તો કે કેન્દ્રથી કોઈ બિંદુ પી છે એ ડાયપોલના અંતર એટલે કે કેન્દ્રથી કોઈ એક વિદ્યુત ભાર સુધીના અંતર એ કરતાં ખૂબ જ મોટો હોવાથી આપણે એને અવગણી નાખીએ તો અહીંયાથી એને અવગણી નાખો તો અહીંયા શું વધશે આરનો સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર એટલે આરની 4 ઘાત, એક આર કેન્સલ આઉટ થાય તો 2kp અપોન આર ક્યુબ પી કેરેટ મળશે. તો આપણી પાસે ફાઇનલી સૂત્ર મળ્યું ઈ સદિશ બરાબર 2kp અપોન આર ક્યુબ પી કેરેટ. તો આ બધું અચળ છે, 2kp આ બધું અચળ છે. તો આપણને શું મળશે તો કે ઈ વિદ્યુત ક્ષેત્ર છે એ બે ડાયપોલ જે છે આપણે લીધા એના કેન્દ્ર અને પી બિંદુ વચ્ચેના એટલે કે બંનેના વચ્ચેના અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે ઘનના વ્યસ્ત પ્રમાણમાં મતલબ અંતર વધતું જાય એમ ઘનના પ્રમાણમાં એનો ઘટાડો થતો જાય. જો આ થિયરી તમે પરફેક્ટલી સમજી ચૂક્યા હોય તો આપણે આના પછીની નેક્સ્ટ થિયરી પણ જોઈએ. ફરીથી રિપીટ કરતો નથી કારણ કે વિડીયો બહુ લેન્ધી થશે. અને આપણે બીજી થિયરી જોઈએ જે ડાયપોલ ઉપરથી જ કરવાની છે, એ પણ એકદમ સહેલી છે, થોડું આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કે વિદ્યુત ડાયપોલ જે છે આપણે શું કર્યું હમણાં વિદ્યુત ડાયપોલની અક્ષ પર જોયું. હવે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર, વિષુવ રેખાનો મતલબ શું તો કે વિષુવ રેખા હંમેશા યાદ રાખજો, વિષુવ રેખા કોને કહેવાય તો કે કોઈ પણ લીટી હોય, કોઈ પણ રેખા હોય એની સાથે 90નો ખૂણો બનાવતી રેખાને વિષુવ રેખા કહેવાય.
તો અહીંયા આપણે ફરીથી ડાયપોલ લઈએ. એક ડાયપોલ લીધો છે, પ્લસ ક્યુ વિદ્યુતભાર માઇનસ ક્યુ વિદ્યુતભાર. આ એનું કેન્દ્ર છે ઓ, કેન્દ્રથી એક બાજુના અંતર છે એ, બીજી બાજુનું અંતર છે પણ એ, તો કુલ અંતર એટલે કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a જેટલું થશે. ધારો કે વિદ્યુત ડાયપોલ વડે કેન્દ્રથી r જેટલા અંતરે એટલે કે કેન્દ્રથી r જેટલા અંતરે p બિંદુ છે એની ઉપર મારે શું કરવું પડશે? તો કે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. અને આ વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હશે? તો કે સમાન મૂલ્યનું હશે, કારણ કે બંને એક સરખા અંતરે છે, સરખા મૂલ્યના છે, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળશે? સમાન મળશે. તો આપણે શરૂઆત કરીએ તો કે આ માઇનસ ક્યુ વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ ઉપર અંદરની તરફની દિશામાં એટલે કે આ દિશામાં તમને મળે છે. એટલે આપણે એને કહીશું ઈ સદિશ માઇનસ ક્યુ. એ જ રીતે પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં એટલે કે આ દિશામાં ઈ સદિશ પ્લસ ક્યુ. તો આપણે બંને વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, ઈ સદિશ માઇનસ ક્યુ, ઈ સદિશ પ્લસ ક્યુ. પરંતુ આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ કે જો કોઈ સદિશ એ અક્ષ પર ન હોય એટલે કે સમતલમાં હોય તો તેના બે લંબ ઘટકો આપણને મળે છે. તો અહીંયા પણ આપણને બે લંબ ઘટકો મળશે. એક રહેશે તો કે માઇનસ ક્યુના બે લંબ ઘટકો કયા કયા? તો માઇનસ ક્યુના બે લંબ ઘટકો એક અહીંયા છે ઈ માઇનસ સાઇન થીટા અને એક છે ઈ માઇનસ કોસ થીટા. ઈ માઇનસ કોસ થીટા આ તરફ નીચેની તરફ, ઈ માઇનસ સાઇન થીટા આ તરફ ડાબી બાજુની તરફ. એ જ રીતે ઈ પ્લસ ક્યુના બે ઘટકો ઈ પ્લસ સાઇન થીટા આ તરફ જમણી બાજુ, જ્યારે ઈ પ્લસ કોસ થીટા છે નીચેની તરફ ઘટક મળશે. હવે અહીંયા આપણે ધારી લઈએ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બિંદુ પી વચ્ચેનું અંતર y છે. તો પાયથાગોરસના નિયમ મુજબ y કેટલો થશે? તો કે પાયથાગોરસનો નિયમ શું કહે છે? તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એટલે આ y થયું, આ પણ y જેટલું અંતર થશે. તો આપણે હવે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. સૌ પ્રથમ હું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધીશ. તો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? કે ક્યુ અપોન વાય સ્ક્વેર. વાય સ્ક્વેરની જગ્યાએ આપણે મૂકી દઈશું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. સમીકરણ નંબર 1. માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ઈ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન વાય સ્ક્વેર, કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. સમીકરણ નંબર 2. હવે આપણે જોઈએ તો કે ડાયપોલના વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલની અક્ષ સાથે બે લંબ ઘટકો બનાવે છે. હવે ડાયપોલના વિદ્યુતભાર વડે જે છે આપણે બે લંબ ઘટકો જોયા. એક લંબ ઘટક આપણે જોયો સાઇન થીટા અને એક લંબ ઘટક આપણે જોયો કોસ થીટા. તો અહીંયા આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સાઇન થીટાના બંને ઘટકો એટલે કે ઈ માઇનસ સાઇન થીટા અને ઈ પ્લસ સાઇન થીટા બંને ઘટકો એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા ઘટકો હોય તો બંને એકબીજાની અસર નાબૂદ કરે. એટલે કે આપણને ખ્યાલ છે કે -5 વત્તા +5 બરાબર 0 થાય. એમ ઈ માઇનસ સાઇન થીટા અને ઈ પ્લસ સાઇન થીટા બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તેથી એકબીજાની અસર નાબૂદ કરે છે. જો એ બંને એકબીજાની અસર નાબૂદ કરે તો આપણે ફક્ત કોસ થીટાને ધ્યાનમાં લેવું જોઈએ. બંને એકબીજાની અસર નાબૂદ કરે તો આપણે ફક્ત કોસ થીટાને ધ્યાનમાં લેવું જોઈએ. તો આપણે અહીંયા આગળ સાબિતી કરીએ તો કે પી બિંદુ પર કુલ વિદ્યુત ક્ષેત્ર છે ઈ સદિશ છે. તો ઈ સદિશ બરાબર શું થશે? તો કે ફક્ત કોસ થીટાને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો ઈ પ્લસ કોસ થીટા વત્તા ઈ માઇનસ ક્યુ કોસ થીટા. એટલે કે ઈ પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે જે ઘટક છે તે વત્તા ઈ માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે જે ઘટક છે તે માઇનસ પી કેરેટ. કેમ માઇનસ પી કેરેટ લીધું? તો કે આકૃતિ પરથી ખબર પડે છે સ્પષ્ટ રીતે કે માઇનસ વાય દિશામાં છે નીચેની તરફ હોવાથી આપણે માઇનસ પી કેરેટ આપણે લઈએ છીએ.
તો આમાંથી આપણે કોસ થીટાને કોમન કાઢી લઈએ, કૌંસ કરીએ તો સહેલું આપણને થોડું સરળતાથી સમજી શકાય. તો કે અહીંયા કૌંસ કર્યો છે, આમાંથી આપણે કોસ થીટાને કોમન કાઢી લઈએ તો કોસ થીટા બહાર આવી જશે. E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ કોસ થીટા માઇનસ પી કેરેટ. હવે આપણે શું કરીશું, E પ્લસ ક્યુની કિંમત મૂકી દઈએ તો કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને અહીંયા પણ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ થીટા માઇનસ પી કેરેટ. હવે આને ફરી સિમ્પ્લિફિકેશન કરવાનું છે આપણે. સિમ્પ્લિફિકેશનમાં શું કરીશું તો કે આ બંને સમાન છે, બંનેનો સરવાળો કરી દઈએ તો આવશે 2k ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ પી જે હતા એ માઇનસ પીને આપણે માઇનસ આગળ લઈ લીધું, પી કેરેટ અહીંયા રહેવા દીધું. હવે આપણે શોધવાનું છે કોસ થીટા. તો આપણે આકૃતિ પર પાછા જઈશું. થીટા શું છે તો થીટા છે એ ઘટક વચ્ચેનો ખૂણો છે, બરાબર, સદિશ અને ઘટક વચ્ચેનો ખૂણો છે. તો કોસ થીટા છે આ ખૂણો થશે. તો આ જે ખૂણો થાય એટલો જ ખૂણો અહીંયા થાય. તો આપણે કોસ થીટા શોધવું છે તો આપણે ત્રિકોણમિતિના નિયમ લગાડીએ કે કોસ બરાબર શું થાય કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર ને, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આપણને કોસ થીટા બરાબર શું મળશે તો કે પાસેની બાજુ કઈ છે તો કે પાસેની બાજુ છે આ ખૂણો છે, આ કર્ણ થયો, આ સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ થઈ. તો પાસેની બાજુ કેટલી છે એ જેટલી. તો કોસ થીટા બરાબર એ અપોન કર્ણ, કર્ણ એટલે કે વાય, જ્યાં એ મૂકી દો વાય બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે તેને આપણે 1/2 ઘાતમાં લખીએ તો આપણે આટલી કિંમત ખાસ સમજવાની હતી આ થિયરીમાં. આ જો કિંમત સમજાઈ ગઈ તો હવે સાદું રૂપ જ છે, ખાલી મેથેમેટિક્સ યુઝ કરો અને સાદું રૂપ આપો તો કે 2k ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એસ ટુ 1/2 પી કેરેટ થયું. હવે આ બંને છે તો આની 1 ઘાત કહેવાય, આ 1/2 ઘાત કહેવાય. તો આપણને ખબર છે કે ભાઈ 1 પ્લસ 1/2 એટલે કે 3/2 થાય, બરાબર. 1 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2. તો આપણે અહીંયા 3/2 કરી દીધા, કે એમના એમ મૂકી દીધા. ક્યુ ઇન્ટુ આ 2a ફરીથી ડાયપોલ મોમેન્ટ, ક્યુ ઇન્ટુ 2a બરાબર ડાયપોલ મોમેન્ટ p. તો કે ઇન્ટુ p અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એસ ટુ 3/2 પી કેરેટ થશે. તો ઈ સદિશ બરાબર માઇનસ પી અપોન 4 પાઈ એપ્સાલોન 0, કારણ કે કે ની જગ્યાએ આપણે મૂકી શકાય 4 પાઈ એપ્સાલોન 0. ન મૂકો તો પણ ચાલે, કે પી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એસ ટુ 3/2 ઇન્ટુ પી કેરેટ કરો તો પણ ચાલશે. અહીંયા ફરીથી આપણે આર ઇઝ વેરી મચ ગ્રેટર દેન એ લઈએ તો ઈ સદિશ બરાબર માઇનસ પી અપોન 4 પાઈ એપ્સાલોન 0 આર સ્ક્વેર એસ ટુ 3/2 ઇન્ટુ પી કેરેટ. 2 કેન્સલ આઉટ થઈ જાય તો આર સ્ક્વેર વધે. તો આપણું સૂત્ર છેલ્લે મળશે ફાઇનલી ઈ સદિશ બરાબર માઇનસ પી અપોન 4 પાઈ એપ્સાલોન 0 આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ. આ સૂત્રને તમે આ રીતે પણ લખી શકો છો, ઈ સદિશ બરાબર માઇનસ કેપી અપોન આર ક્યુબ પી કેરેટ. તો એનો મતલબ અહીંયા પણ એવું થયું, ઈ ચલે છે 1 અપોન આર ક્યુબ, અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, સૂત્ર એકદમ સહેલું છે. ફરીથી તમે રિપીટ કરજો, ફરીથી વિડીયોને જોજો, એના ઉપરથી તમને ફરીથી સમજૂતી મળી જશે. પણ મારે જે તમને સમજાવવાનું છે, એક વાક્યનો પ્રશ્ન ગુજકેટમાં પૂછી શકાય અથવા તો નીટના ને એના કોન્સેપ્ટમાં બહુ જરૂરી છે, તમે એક્ઝામ્પલમાં ભૂલ ન કરો એટલા માટે. આપણે અગાઉ જોયું તો કે ઈનું સૂત્ર આવું હતું કે ક્યુ અપોન આર સ્ક્વેર. અગાઉ આપણે જોયું જ્યારે વિદ્યુત ક્ષેત્રની થિયરીમાં, એમાં એવું સૂત્ર હતું કે ક્યુ અપોન આર સ્ક્વેર. પરંતુ આપણે એટલે કે અહીંયા શું થાય, ઈ ચલે છે 1 અપોન આર સ્ક્વેર થવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવું જોઈએ, 1 અપોન આર સ્ક્વેર હોવું જોઈએ. પરંતુ આપણે આ થિયરીમાં અને આગળની થિયરીમાં ભણ્યા અને એની પરથી સૂત્ર સાબિત કર્યું, અને સૂત્ર સાબિત કર્યું
એમાં આપણે એવું સાબિત કર્યું E ચલે છે 1/r³. તો એવું નથી કે આ સૂત્ર ખોટું છે, સૂત્ર બંને સાચા છે, પરંતુ એની અંદર તફાવત શું છે તો કે જ્યારે કોઈ વધુ અંતર હોય ત્યારે વધુ અંતર માટે એટલે કે ખૂબ જ મોટા અંતર માટે એટલે કે ડાયપોલની વાત કરીએ, ડાયપોલના કેન્દ્રથી અથવા વિષુવરેખાથી કોઈ વધુ અંતરે કોઈ બિંદુ રહેલું છે તે વધુ અંતર માટે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હોઈએ ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ડાયપોલ માટે આપણે લઈશું E ચલે છે 1/r³. પરંતુ ખૂબ જ નજીકના અંતર માટે જ્યારે વિદ્યુત ક્ષેત્રની આપણે ગણતરી કરીએ ત્યારે E છે 1/r² વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે 1/r² આવશે. અને ડાયપોલ માટે, ડાયપોલની અક્ષ હોય કે વિષુવરેખા હોય, ડાયપોલ માટે આપણે 1/r³ લઈશું. હવે આપણે આગળ જતા પહેલાં બે વ્યાખ્યાઓ સમજવાની છે, અને બે વ્યાખ્યાઓ આ ડાયપોલ પર આધારિત છે કે અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ. હવે આપણે જ્યારે વાત કરીએ તો કે કોઈ પણ અણુ બને ત્યારે અણુ એ અલગ અલગ પરમાણુનો બને, કોઈ એક પરમાણુથી અણુ બનતો નથી. તો અલગ અલગ પરમાણુઓથી અણુઓ બને છે. તો એવા અણુ કે જેમાં એટલે કે મોટાભાગના અણુઓ જે છે એમાં જોવા જઈએ તો ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર કેવું હોય છે? એક જ સ્થાને આવેલું હોય છે. એટલે આ એક કેન્દ્ર હોય, કોઈ અણુ હોય, આ એક કેન્દ્ર હોય, એ કેન્દ્ર ધન અને ઋણ બંને વિદ્યુત ભારનું કેન્દ્ર હોય. તેવા વિદ્યુત ભારોને આપણે કેવા વિદ્યુત ભારો કહીશું? અધ્રુવીય અણુ કહીશું. એટલે કે મોટાભાગના અણુઓ માટે ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એક જ સ્થાને આવેલું હોય તેવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે, જેમ કે CO2, CH4. હવે આવા અણુમાં આપણે વિદ્યુત ક્ષેત્ર આપવું પડે ત્યારે ડાયપોલ ઉત્પન્ન થાય. જ્યારે ધ્રુવીય અણુઓ છે એ કાયમી ડાયપોલ ચાક માત્ર એટલે કે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે કે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો પણ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તેવા અણુઓને આપણે શું કહીશું? ધ્રુવીય અણુઓ કહીશું, કે જેનું ઉદાહરણ આપણે લઈએ H2O. આવા ઘણા બધા ઉદાહરણ છે, એ ઉદાહરણ આપણે આવતી વખત ચર્ચા કરી, અને આવતી વખતે થોડી આપણે વિશેષ એક મોસ્ટ આઈએમપી થિયરી ભણવાના છીએ. એ મોસ્ટ આઈએમપી થિયરી ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે. બરાબર છે. આ બધું જ રેગ્યુલર રિવિઝન કરજો, રિપીટેશન કરજો અને નોટ્સમાં લખતા રહેજો, તો આપણને ઝડપથી આવડશે અને ઝડપથી આપણે આગળ વધી શકીશું.